એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 12:30 ને હું ને ગટુ અહીંયા બેઠા છીએ. બોલો શું કરે છો તું? તે નેલ પેન્ટ કર્યા, દેખાડ તો ખરી બધાને. આમ હરખા દેખાડ, હરખા. જો ગટુ નેલ પેન્ટ કર્યા છે, કેવા લાગ્યા મારા નેલ પેન્ટ? પૂછી લે, તને જ સારા જ લાગે. બધાને પૂછી લે કેવા લાગ્યા. તો મને કેજો કે હું કેવી લાગુ છું? ક્યુટ લાગુ છું? હાલો, ગટુ ક્યુટ લાગે છે કે નહીં એને તમે જરાક કહી દેજો. એને નેલ પેન્ટ કર્યા ને એટલે તમને પૂછે છે. અને મારે રસોઈ બનાવવાની છે. રોટલા બની ગયા છે, ભીંડાનું શાક બનાવતી હવે, અને ભાખરી બનાવતી ઓરિયાથી. બાકી મેં તો હમણાં ખાધું છે. અને એને આવી છે આજે આંખ નહીં, આજે છે અમાસની છે ઘરે. આમ જો આંખ આવી છે આ પૂરાને દો. એ બધાની આંખે થઈ ગયા. આંખે શું થઈ ગયા? એટલે એને આંખે થઈ ગયા ને, આંખે થઈ ગયા, આંખે થઈ ગયા. જવાબ નહીં દે, એ ફોનમાં બિઝી છે ને. કાંઈ નહીં, હવે આપણે આપણું કામ કરીએ. લાય નીકળી ગયો. ઓમોમાં દઈ દે. લાય ઓમોમાં કાઢ નાખે. લાય બોડાય. મોટી માં પણ બહુ કામ કરવું હોય ઝીણું એવું છે ને. લાય ને લામાં દીકરો. હું કામ કરું કે હું કામ કરું? તારે કામ નથી કરવું, તું રહીને જરા મખડાતી. તો જો ભીંડાનું શાક બનાવું છું, રોટલા ભાખરી બની ગયું છે, અને ગટુ ઘી ગોળ ખાય છે. હવે બેઠું ખાય છે એ તો કંઈ નહીં. ચલો હવે શાક બની જાય પછી આપણે જમી લઈએ. તો જો હીરો જમવા બેસી ગયા છે. ભીંડાનું શાક, ભાખરી, છાશ અને એની આંખ. તમારી આંખે છે ને ખોટા બધાની આંખે છે. મને કાંઈ ભૂખ લાગી નથી એટલે મારે કંઈ ખાવું છે ને અત્યારે. મેં નાસ્તો કરી લીધો તો પડી ખાઈ લઈ. પછી અમારે આજ જવાનું છે મૂવી જોવા. રજા છે ને તો ક્યાંક તો લઈ જાય મને. કે બધે પાણી ભરાણા તેમ તો ન કહેવાય, મને પાણીમાં લઈ જાઓ. ઇન્ફિનિટી ના રે ના, મારે કઈ નાવું નથી. ઈ ખાડીનું ગટરનું પાણી હે. ગટરના પાણીએ કોણ નાવાનું હે? હું તો નો નાવ. કાઈ નહીં, હા હાલો. પણ ન્યા કેટલું ભર્યું ને ગાડી હાલેમ જ નથી. વ્રજ ચોક થી વહી જાવ, ત્યાં ઉતરી ગયું પાણી. હો તમ તારે નહીં ખાવાના. તો 2 વાગી ગયા છે, વરસાદે રહી ગયો છે. તમે કીધું હાલો તેલનો ડબ્બો ને એવું લેવાનું છે. ચા ખાંડ ફિનિશ થઈ ગયું છે. પપ્પા કે હાલ મારી હારે તું, તો હું જાઉં છું. હરી ખાઈ મેં કીધું તમે વાસણ મૂકી દે જા હાથે. હાલો આપણે લઈ આવી. ગટુ રમે છે ને ત્યાં. તો જો લિટલ વરસાદ તો આવે છે. જો ટપ 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 છે. કોઈ બાર કોઈ નથી. જો કંઈ નહીં. હાલો ગાડી ક્યાં ગઈ આપણી? ગાડી નિકાલો. તો અમે જ્યાંથી કરિયાણું લઈ છીએ, દુકાન બંધ છે. બીજી ખુલ્લી હતી, મેં કીધું ત્યાંથી નથી લેવું. પાછા વહી આવ્યા. હવે સાંજે જાશું લેવા, કેમ કે અત્યારે બપોરના તો બધે જમવા વહી ગયા. કંઈ નહીં, ચલો હમ રેડી હો જાતે હી. ભૂવા પાણી કરવા ગયા તા ભૂવા મારા. પાપા બાડા થઈ ગયા. લે હવે નો જોતી મોબાઈલ તું. હો તો તુંય બાડી થઈ જાય પછી શું કરીશ? તો બાપ દીકરી બે બાડા થઈ જાઓ પછી. હા શું કરી આવી છો? કોણે કાઢ નાખી દોરી? જો જો કોણ ક્યારે કાઢ નાખી? કોણે કાઢ્યું ગટુ? ક્યારે કાઢ્યું? ઈ તારથી નો અંબાય. હવે તારથી નહીં.
3:30 થઈ ગયા. અમારા બેન સૂઈ ગયા છે અને અમારે જવાનું છે મૂવી જોવા. અને વરસાદ એ આવે છે જો તપ 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 તપ. આ જો માવો ખાવો પડશે. રેનકોટ પહેરીને જાઉં ને તો રેનકોટ લઈ લીધા છે. અને મારા પપ્પાના ઓલા દાદા કંઈક વાતું કરે છે. શેત્રુજી પાણીની ના તે છે ને વાતું કરે. ઉકાઈ ડેમ ની કંઈક વાતું કરે છે ખબર નહીં. હા તો ચલો આપણે પહેરી લીધો છે રેનકોટ. હવે આપણે નીકળી જાય. તમારે વાળ ટોપી નથી ટોપી નથી પહેરવી કાંઈ નહીં. હવે અહીંયા પાણી તો થોડુંક જ છે. જો વયું ગયું હે ને બંધ છે રસ્તો બંધ કરી દીધો. સમજો ઇન્ફિનિટીની અંદરથી પાણી આવે છે કેમ કે એનું બેઝમેન્ટ આખું ભરાઈ ગયેલું છે. અંદરથી પાણી આવે છે. જો તમને બતાવું તો આ ઇન્ફિનિટી છે. આને દીવાર તોડી નાખી કેમ કે 3 દિવસ બિચારા કોઈ બહાર જ નહોતા નીકળ્યા. જો પાણી જો નીકળે જો કાઢે. જોયું પાણી તો હજી ભર્યા જ છે. એમ તો જો પાણી તો ભર્યું છે. જો ફરીને પાછા અમારા ઘર પાસેથી જ નીકળશું. અહીં અમારા ઘરનો જ રોડ છે. હવે રસ્તો બ્લોક છે એટલે અહીંથી નીકળવું પડે. ખાડી ગઈ ખાડી. ખાડી છે. બ્લુ પતરા માર્યા ને જો અમારું ઘર નામ ખાડી ચાલુ જાય છે. તો જો હજી અહીંયા કામકાજ ચાલુ છે એસએમસી વાળાનું. પાણી ઓ માય ગોડ દરિયો ભર્યો છે અમારે. હજી આમાં તે વરસાદ આવ્યો હોય તો કેટલું ભરાય હે. વરસાદ બંધ થઈ ગયો તોય આટલું ભર્યું છે. તો બંને સાઈડ જો અમારા લુટુરિયા હનુમાન અમે પહોંચી ગયા છીએ દીપ કમલમાં. 3:40 થઈ ગઈ છે. 3:50 શો છે. સીડી મૂકી છે અહીંયા. સીડી હાલે છે. હા સીડી આમ મશીન છે. શું છે સીડી કહેવાય ને. સીડી હાલે છે. હાલતી સીડી છે. તો જો આ બુકિંગ કરાવે છે ટિકિટ. અને જો મૂવી જો બધા મસ્ત આવ્યા છે. અહીંયા તો કોઈ દેખાતું નથી અંદર હોય તો. કેમ કે જો અહીંયા ટિકિટ બુકિંગ કરાવવામાં કોઈ નથી હરી સિવાય. કાંઈ નહીં કોઈ ન હોય તમે બે જોઈ નાખો બીજું હું. तो थिएटर में तो कोई नहीं है. देखो कोई बुलाना भी नहीं. अकेले जिंदाबाद. આ બાયુનું પિક્ચર નહીં હોય છે. ઓલી બાયુનું પિક્ચર હતું ને એટલા બધા હતા. જાવની એવી ઓનલી પુષ્પાનું પિક્ચર. જાવના પુષ્પા ન હોય. કોરલ છે કોરલ. તો હરી અમારે હતું આખું થિયેટર ખરીદી લીધું છે. ચાલ झूठा. કોરલ નથી ને. પૈસા જો પૂરા કા પૂરા ખાલી જ હે ખાલી. મોઢું સીધું રાખો નકર વાકું થઈ જાય પૈસા. તો એક તો આંખમાં નકરા પાણી આવે. પાવર ને એક તો બાડા થઈ ગયા છે. મોઢી વાગો થઈ જાય. આમ જો નિશ્ચય બધી સીટ આવે ગમે ના બેવના બેવાનું. વાહ બધી આપડી હે બધી. બધાને આવું હોય તો વઈ આવો હાલો જોવા હે ને. હરી ટિકિટ દઈ દેવું. ટિકિટ લઈ લીધેલી. બુક આખું થિયેટર. હા બુક જ છે. ગમે ત્યાં બેસી જાજો હાલો. આખું થિયેટર બુક જ છે આપણું. आ गया. स्कैनर दे दूँ. બહુ મોટું નથી. તમારે પીવું પડશે. राजान हमने तेरे नाम पहले कभी गाड़ी चलाना नहीं आता. लाइसेंस दिखाओ.
છે પૂરું અને અમે જઈએ છીએ ભાઈ મોલ ખાલી ખાલી છે હે ને યસ 7 વાગી ગયા હાલો હવે બાવે જાગી ગયો છે ફોન કર્યો તો ત્યારે થૂતી હતી પણ હવે જાગી ગયો છે આખો મોલ ખાલી છે કોઈ છે જ નહીં અમે બે રખડીએ છીએ આખા મોલમાં બાબુ અહીંયા કપડા લઈ દો ને ઘર ભેગું થાને ભાઈ જેમાં કપડા છે પણ હરીકા લઈ નહીં દે ઘરે આવી ગયા છે રસ્તામાં ફોન આવ્યો તો બેન રોતા હતા પણ જો હવે શાનું રહી ગયું છે રમે છે અહીંયા બાડું બહુ ખંજવાળ આવે ખંજોળો માં તમે ખંજોળો માં નહીં ખંજોળવાનું ઘડીક આરામથી હુઈ જાઓ ફોને ન ઓડતા કે પાપાને કે તું હારું થાય કહી દે હા નગર ન હારું થાય તો જો મનોજભાઈ આવી ગયા છે બુટીઓ ગ્રીનાલી બધા આવી ગયા છે 10 વાગી ગયા છે તમે શું તમે અહીંયા આવ્યા છો તમારે અમારી છોકરીની ચશ્મા એવા જો આ નહીં કયો એમાં હું વાંધો છે તારી માસીને ટકો હડ્ડી નથી હડ્ડો હડ્ડો આજે એકલા પિક્ચર જોઈ આવ્યા ને તમે જોઈ આવે કોઈ નો આવ્યો કેમ કાઈ બહુ ખાસ નહોતું મજા નો આવી પણ ટાઈમ પાસ હા જાવ જજો નો જાવ કાઈ નહીં કોઈ અમને નો- બિલ નો પડતા પિક્ચરમાં મને નો મજા હા મને નો મજા આવી પણ અમારો ટાઈમ પાસ થયો ખાલી અમે ખાંડનો પિક્ચર થઈ ને તારે જમી પર એક નંબર મૂવી છે પણ આ સિતારે જમી પર નો ગઈ એના માટે હાર નથી તમારે જાવું જાજો નો જાવ કાઈ નહીં બરાબર છે. અમને નો ગયું અમને મને નો એ બધી જવા જો ત્યાં છોકરી હતી ને औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है હરી આખું થિયેટર મારા માટે બુક કરાવ્યું હતું મારા માટે ખાલી હતું ચકલે તોય નો મજા આવી આખું મારા માટે બુક કરાવ્યું મારા માટે એવું છે હા તોય મજા નો આવી કઈ ને હાલો જઈ બાય તો અત્યારે અમે આવી ગયા છે ચાણક્યએ ચાણક્ય નીતિ ચાણક્ય નીતિ ચા આવે છે ને એટલે મને ઈ યાદ આવે છે અમારા ઘરે પણ હરી કેમ આમ આંખ રાખીને હું બેઠો મને કઈ હળ ન હોય ના આપણે કોઈ આમ બે આંખે નહીં જોવાનું એક આંખે જોવાનું તો હારું પડે હા આંખે થઈ જાય ક્યારે શું ખબર એમાં એમ છે તો કાંઈ યાદ પિક્ચર જોવા ગયો તો ને હા એટલે જ્યાં ત્યાં ડાફોળિયા મારવા ગયો ને રાખું મારા હાથું રાખ્યું હતું. એટલે ન્યા કાંઈ એવું ટોકેસ ખાલી હતી એમ કે આખી આખું બુક કરાવ્યું હતું હું ચાલે ખાલી મેં કરાવ્યું બુક કરાવ્યું હતું આખું મારા માટે ઈ એના માટે બુક નોત કરાવ્યું હતું વેલું ને એમ હતું કે ઓલો બીજાની સામું જોહે ને એટલે એને આખું થિયેટર બુક કરાવ્યું जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे બુક તો મેં કરાવ્યું એને હું જોવાનું લેવા દે એવું હતું સરપ્રાઈઝ આપી હતી એ તમારે કોઈને ક્યારે એવું જ શું છે કે તમે થિયેટરમાં આપણે છોકરાઓની વાત છે છોકરા આપણે ક્યારેક પિક્ચર જોવા ગયા ને તમારી બાજુની સીટ છોકરીની જ આવી હોય એવું કઈ થયેલું કોઈને ક્યારે તમારે શું ક્યારે એ અમારે તો કોઈ દી નથી થયું, પણ તને આ અરે તારે શું ક્યારે હે અમે કપલમાં જોવા ગયા હતા બેનને કોર્નરની સીટ આપી હું આ બાજુ હું બેઠો હતો હા. પછી બાજુમાં છોકરી આવી મને ઊભો કરીને કોર્નરને બેહાડી દીધો વાળી દે ને કપલમાં ગયા તા ન્યા એનું શું કામ છે તો એમાં શું થઈ ગયું મને ઘણી વાર એવું થાય કે દોસ્ત હારે જાઓ તમારે શું એવું ક્યારે તમારે મારે થયું મારે અરે હવે હું તને એક વાત કહું હું ઘણી વાર ટિકિટ લેવા જાઉં ને તો મોસ્ટ ઓફલી અમારે યાર તો બહુ ઓછું થાય એકવાર મેં હે ને સાઈન મેં એવું કર્યું એક છોકરી હતી એને મેં કીધું તું ટિકિટ લઈ આવી દે એને હું ક્યાં ગયો તો પિક્ચર જોવા ખબર આપણે વેસ ઓલો શું કહેવાય બેસું પીપલોદ રાજન છે ને એમાં મેં કીધું હું લેવા જાય ને તો છોકરા બાજુ મળશે મને પૂરેપૂરો ભરોસો હતો ઓલા બધા એ રીતના આપે ઓલી છોકરીને કે એક મેં હિન્દીમાં બોલે મેં કીધું એક કામ કરીને ટિકિટ લઈ આવી નહીં એમ જો એ કોઈ પછી હિન્દી વાળી હતી ત્યાં એ બધી હિન્દીમાં જ વાત કરતી હતી તે એને મને ટિકિટ આપીને મારી વાત તો સાંભળે એને મને ટિકિટ ઓલી લઈને આપીને તો છોકરીની જસ્ટ બાજુમાં આવીને એ પિક્ચર મેં જોયું છે કાંઈ चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर પિક્ચર સોરી એટલે વસ્તુમાં મને પિક્ચરની જો હવે કોઈ પણ છોકરીની બાજુની ટિકિટ જોતી હોય ને તો આ રીતનું ટ્રાય કરવાનું કોઈ લેડીઝ હોય ને એને કહેવાનું જાવ તો તું લઈ આવી તો જ તમને મળે હું એકવાર છે ને આપણે ઓલી કિન્નરી ટોકીઝ હતી ખબર છે હા હા કિન્નરી હું એકવાર પિક્ચર જોવા ગયો હતો હા એ પિક્ચર મેં જોયું છે કાંઈ હા મને હજી યાદ નથી પિક્ચરમાં હું હતું પણ એવું શું જોયું તે એ બધું ન કહેવાય મતલબ પિક્ચર નથી જોયું બાજુમાં કોઈ બેઠ હોય છે ને પિક્ચર યાદ નથી મને હા પિક્ચર આવ્યું હતું પેડ મેં હા
અક્ષય કુમાર આ અક્ષય કુમાર નો. ત્યારે અમે દોસ્તા દોસ્તા સાંભળો દોસ્તા જોવા ગયા. હા. હું તો ટિકિટ લઈ આવ્યો, મને ખબર નહીં કે બાજુ છોકરી આવે. આ બાજુ છોકરી, આ બાજુ છોકરી, વૈશ્યમ બે. વાવ મેળ આવી ગયા. મને બહુ મજા આવી વાત સાંભળવાની. આખી રો સેન્ટરમાં આમ ભાઈ મને બહુ ગમે આવે એક્સપિરિયન્સ થાય ને બધાને. હા અમે બરોબર પાછું જ્યારે મૂવી જોતા દોસ્તારે જતા ને તો સેન્ટર નહીં રાખતા. હા. સ્ક્રીન સેન્ટર આવે ને હા. સેન્ટર ની ગોતતા. ત્યારે અમે એક લાઈનમાં મને નહોતી ખબર કે આખી લાઈન ધમાસડો મજા ક્યારે આવે ખબર છે? હા બાજુમાં છોકરી બેઠી હોય અજાણી, અજાણી આ તો જ મજા આવે. અને સીન પાછો રોમેન્ટિક હોય. એટલે પિક્ચરમાં તે મારા દિલની વાત છીનવી લીધી યાર. હોય કે ન હોય? રેવા દે પણ એમની કેવું awkward feel થાય, awkward feel કરવાની મજા અલગ છે. બાય અને હું તો આવું સીન શો હોય ને તો કસમથી મારું પિક્ચરમાં જ્યાં ઓછું જ હોય. હું એને તોય સાલું સીન પૂછતો હતો આની પછી આવું કેમ થાય છે એમ કરીને વાત ચાલુ કરી દો. કેમ લાગે બ્રેકઅપ થઈ જાય એમ? હા અંદાજ મારતા રહે. ના ના હું નહીં એટલે હું કહું કે આવા માં એવું રોમાન્સ વાળું નહોતું મારે. હે રિયલ સ્ટોરી વાળું હતું. હા. પણ મને એક શરમ હતી. પેડમેન કરતા હતા ને તો ઓલી દાંત કાઢતી. મેં માર માટી પૂછાયું મને કેમ દાંત કાઢો? કેવું અરે આ તો પિક્ચર ની વાત કરીએ હજી તું મેળામાં નથી ગયો હો. એકલા મેળામાં જો કોઈ છોકરા હા બહુ મજા આવે. યાર એ તો ભાઈ મજા જ અલગ છે. બાજુમાં આવી જીવે અરે મજા આવે છોકરા કેમ બાંધવાની મજા આવે. એમ શબ્દોમાં બેઠા હોય, આ હા હા એ એમાં એ બીતી હોય હે હરી એ બીતી હોય ને આપણને પકડી લીધો હોય. હીરો વાહ, મજા લેવા રાખે.